જેતપુરના નવાગઢ આંબેડકરનગરમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્ને મહિલાઓનો નગરપાલિકા સામે ઉગ્ર વિરોધ. જેતપુર શહેરમાં નાગરિકોની પાયાની સમસ્યાઓ દિનપ્રતિદિન વકરતી જઈ રહી છે. ખાસ કરીને પાલિકા તંત્રની ઉદાસીનતા અને બેદરકારીને કારણે સામાન્ય પ્રજાએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જેતપુરના નવાગઢ વિસ્તારમાં આવેલ આંબેડકરનગરના રહીશો અને મહિલાઓએ પ્રાથમિક સુવિધાઓના અભાવે આક્રમક રૂખ ધારણ કર્યો છે. છેલ્લા 40 વર્ષથી આ વિસ્તાર પાયાની સુવિધાઓથી વંચિત હોવાથી મહિલાઓ અને સ્થાનિક આગેવાનોએ નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ મચાવ્યો હતો. 40 વર્ષથી પાયાની સુવિધાઓથી વંચિત વિસ્તાર પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુર નવાગઢ નગરપાલિકા અંતર્ગત આવતા વોર્ડ નંબર 2ના આંબેડકરનગર વિસ્તારમાં આશરે 4 દાયકાઓ વીતી જવા છતાં લોકોને કાંકરીચાળા સમાન પણ પ્રાથમિક સુવિધાઓ સાંપડી નથી. આશ્ચર્યની વાત એ છે કે વિસ્તારવાસીઓ નિયમિતપણે વેરો અને હાઉસટેક્સ ભરે છે, તેમ છતાં સફાઈ, પાકા રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને ભૂગર્ભ ગટર જેવી જીવન જરૂરિયાતની સુવિધાઓથી આ વિસ્તારને વંચિત રાખવામાં આવ્યો છે. સ્થાનિક સભ્ય જયશ્રીબેન બગડાના નેતૃત્વ હેઠળ મહિલાઓ અને રહીશો મોટી સંખ્યામાં પાલિકા કચેરીએ પહોંચીને ચીફ ઓફિસર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. ચીફ ઓફિસરનો ખુલાસો અને ખાતરી. આ સમગ્ર મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થિવ પરમારે જણાવ્યું હતું કે નવા રોડ રસ્તા ક્યાં મંજૂર કરવા તે પ્રમુખ અને જનરલ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવે છે. તેમણે આ બાબતે પ્રમુખ સમક્ષ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું અને બાકી રહેતા રસ્તા, કચરો ઉપાડવાની વ્યવસ્થા, ભૂગર્ભ ગટર તથા સ્ટ્રીટ લાઇટ જેવી સમસ્યાઓનું તત્કાલીન નિરાકરણ લાવવા યોગ્ય કામગીરી કરવાની ખાતરી આપી હતી, જેથી નાગરિકોને ભવિષ્યમાં મુશ્કેલી ન પડે. મહિલા પ્રમુખના સ્થાને પતિઓની દખલગીરીનો ગંભીર આક્ષેપ. આ આંદોલન દરમિયાન એક મોટો રાજકીય અને વહીવટી વિવાદ પણ સામે આવ્યો છે. વોર્ડ નંબર 2ના સભ્ય જયશ્રીબેન બગડાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે નગરપાલિકાના મહિલા પ્રમુખ મીનાબેન ઉસાડડિયા અને ઉપપ્રમુખ સ્વાતિબેન જોતાંગિયા રજૂઆત વખતે જાતે હાજર રહેતા નથી, પરંતુ તેમના પતિઓ દ્વારા જ પાલિકાની તમામ પ્રકારની વહીવટી અને સત્તાકીય કામગીરી ચલાવવામાં આવે છે. એક બાજુ સરકાર મહિલા સશક્તિકરણ અને મહિલાઓની આગેવાનીની મોટી વાતો કરે છે, પરંતુ જેતપુર નવાગઢ નગરપાલિકામાં ઉલટી ગંગા વહેતી હોય તેમ મહિલા હોદ્દેદારોના બદલે તેમના પતિઓ જ પાલિકામાં સક્રિય રહી વહીવટ ચલાવતા હોવાના દ્રશ્યો સામે આવતા ભારે ચર્ચા જાગી છે. 15 દિવસનું અલ્ટિમેટમ અને ઉગ્ર આંદોલનની ચીમકી. રજૂઆત કરનાર મહિલાઓ અને સ્થાનિક રહીશોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી 15 દિવસની અંદર આંબેડકરનગર વિસ્તારમાં રોડ, રસ્તા, લાઇટ, સફાઈ અને ગટરની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન અને જરૂર પડે ભૂખ હડતાલ કરવામાં આવશે. આ ચીમકીથી પાલિકા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમત શેખવા, જેતપુર. જેતપુર નવાગઢ નગરપાલિકા વોર્ડ નંબર 2માંથી કોંગ્રેસમાં ચૂંટાયેલો હું સદસ્ય છું. મારે માંગ એ છે કે રોડ રસ્તા બનતા નથી, પૂરી સુવિધા નથી મળતી, કે ગટરો છલકાઈને વહી જાય છે. 15 દિવસ ત્યાં અમે રજૂઆત કરેલી છે તો એ હજી સાફ કરવામાં નથી આવતી. 15 દિવસ ત્યાં લાઇટો બંધ છે તો હજી કરવામાં આવતી નથી. એ બધી સુવિધા અમને પૂરી પાડવામાં આવે એવી જ અમારી માંગ છે. મારું નામ પ્રશાંત કરશનભાઈ બગડા, સામાજિક કાર્યકર. મારે આ વિસ્તારની અંદર રોડ રસ્તાનું કામ નથી થતું, લાઇટો પૂરી પાડવામાં નથી આવતી અને સ્વચ્છતાના નામે મીંડું. જો સુધરાઈ સભ્યના ઘર પાસે સ્વચ્છતા ન થતી હોય તો બીજા લોકોને આમ પ્રજાને તો શું થાય? એટલે કોઈ કામ કોઈ નગરપાલિકા કોઈ દ્વારા કરવાનું નથી. 15 દિવસથી લાઇટોના પ્રોબ્લેમ છે તો 15 દિવસથી ફોન કરીએ તો આજે આવે કાલે આવે, ખોટા બહાના બનાવે છે ને આ લોકોના મને એવું માનવામાં આવે છે કે આ લોકો ના પાડવામાં આવે છે કે પ્રશાંતભાઈના કે જયશ્રીભાઈના કામ કરવામાં આવે નહીં. કોણ પડે છે? પ્રશાંતભાઈ જે ભાજપના સભ્યો ત્યાંના છે. આપણે એક પેરો વિડીયો ઓડિયો વાયરલ હોતો ને કર્યો હતો, ચોખ્ખું કહેવામાં આવ્યું કે રૂક્ષાનાબેન અને ઉમેશભાઈ બાદરિયા બે તમારા કામ કરવાની ના પાડે છે. રૂક્ષાનાબેન કોણ? એ ઇરફાનભાઈ અપક્ષમાં ચૂંટાયેલા છે, ઇરફાનભાઈ તરખવાડિયા, એ એના ઘરના છે. તમારી માંગણી પૂરી નહીં થાય તો આગળનો શું તમારું આયોજન છે? અમારું આગળ તો આયોજન એવું છે કે અમારી માંગણી જો પૂરી કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને ઉપવાસ આંદોલન પણ અમે જરૂર પડે તો અમે કરશું.